કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જે વ્યક્તિ ફક્ત ને ફક્ત પૈસાને જ મહત્વ આપે છે તેને જીવનમાં ક્યારેય સંતોષ થતો નથી. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સમૃદ્ધિ, રિચનેસ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે સાચો સમૃદ્ધ માણસ પણ સાચી સમૃદ્ધિ એ જ છે કે જેની પાસે હોય તેની પાસેથી કોઈ પણ તે છીનવી ના શકે, લઈ જઈ ના શકે. મારા મિત્રો, આવી જે સમૃદ્ધિ છે એ હોઈ શકે ચારિત્ર્ય, જ્ઞાન, શાંતિ અને તંદુરસ્તી. અને મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્વની છે. આજની જે જિંદગી છે, આજનું જે જીવન છે, મોટા ભાગના લોકો ફક્ત ને ફક્ત પૈસા કમાવામાં જ પડ્યા છે. તેમાં કંઈ ખોટું પણ નથી, પરંતુ પૈસા કમાવાની દોડ ક્યાંક તો અટકવી જોઈએ. જો આપણને જરૂર પૂરતું મળી રહેતું હોય અને એવી ઈચ્છા હોય કે જીવનમાં કંઈક કરવું છે, જીવનમાં શાંતિ મેળવવી છે, તો પૈસા પાછળની આ દોટ જેટલી જરૂર છે તેટલું મળી જાય તો પૈસા પાછળની દોટ છોડી દેવી જોઈએ. અને બાકીનું ધ્યાન આપણું ચારિત્ર કેવી રીતે વિકસે, આપણું જ્ઞાન કેવી રીતે વધે, આપણી અંદર દયાનો ભાવ હંમેશા બનેલો રહે, અને સૌથી જરૂરી આપણી તંદુરસ્તી જળવાયેલી રહે. જો આ બધા પાસાઓ ઉપર ધ્યાન આપવામાં આવે અને આ બધું આપણને મળી રહે તો સાચા અર્થમાં આપણે સમૃદ્ધ માણસ કહેવાઈશું, ધનવાન માણસ કહેવાઈશું. બાકી ધન દોલત એવી વસ્તુ છે કે જે કોઈ પણ વ્યક્તિ પાસેથી છીનવી શકે છે, લઈ જઈ શકે છે. તો બસ મારા મિત્રો, આજની ઘડીમાં આપણી પાસે જે કંઈ છે તેના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીને આપણને જેટલું જરૂર હોય તેટલું જ પૈસા પાછળ દોટ મૂકવી જોઈએ. બાકી બધું આપણે આપણા ચારિત્ર ઘડતરના વિકાસ ઉપર, ચારિત્ર કેવી રીતે વિકસે, જ્ઞાન કેવી રીતે વધે, તંદુરસ્તી કેવી રીતે જળવાય અને દયાનો ભાવ ક્યારેય ઓછો ના થાય, જો આટલું આપણે શીખી જઈએ તો ચોક્કસ જ આપણે આપણા જીવનમાં કંઈ સારું વધારે બહેતર કરી શકીએ છીએ. બસ મારા મિત્રો, જો આપણે ખરેખર સાચા ધનવાન માણસ બનવું હોય, ખરેખર સમૃદ્ધિ મેળવવી હોય તો આ બધા ગુણો વિકસાવવા પડશે, આ બધા ઉપર ધ્યાન આપવું પડશે અને તેની ઉપર કામ કરવું પડશે. થેન્ક યુ.